નમસ્કાર, જય બલરામ. હું છું નિલેશ ચોપડા. આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અપના કિસાન મોલમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. કિસાન મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને અત્યારે ઉનાળુ મગની જે ખેતી કરી છે જે ખેડૂત મિત્રોએ, એની અંદર એક મૂંઝવતો પ્રશ્ન એટલે કે નિંદામણનો છે કે જે ખેડૂત મિત્રોને મગના પાકની અંદર એટલે કે ઊભા મગના પાકની અંદર ગોળપાન અને પટ્ટીપાનનું નિંદામણ જેને અત્યારે ઉગ્યું છે, તો એ નિંદામણને તમારે સાફ કરવા માટે શું કરવું, તો એની માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું. તો આ વિડીયોને આપ છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલને જે ખેડૂત મિત્રોએ અત્યારે સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરજો અને આ અમારો વિડીયો છે એ ઘણા બધા આપણા ગ્રુપ સર્કલ હોય એની અંદર પણ તમે પહોંચાડજો. તો સૌપ્રથમ કિસાન મિત્રો, અત્યારે જે મગનું વાવેતર થયું હોય એની અંદર ગોળ પાનના નિંદામણોનો અત્યારે ઉગાવો થયો હોય અને પટ્ટીપાનના નિંદામણનો પણ ઉગાવો થયો હોય, તો ગોળ પાન અને પટ્ટીપાન મગને કાંઈ ન થાય અને એને આપણે મારી શકીએ એવી દવા હું આ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ એક કોમ્બિનેશન બનાવવાની દવા છે. એની અંદર 3 પ્રકારની કેમિસ્ટ્રી આપણે યુઝ કરી છે. એક્વારાઇટ, સાકુરા અને ઇમેજ સુપર, આ 3 પ્રકારની આપણે કેમિસ્ટ્રી લીધી છે. એ દવા લીધી છે. એનું તમારે વ્યવસ્થિત દ્રાવણ બનાવી અને 1 વીઘાના હિસાબે, જેમ કે 16 ગુઠાનો વીઘો હોય તો 4 પંપના હિસાબથી આપણે એનો છંટકાવ કરવાનો છે. અને મગની અવસ્થા છે એ તમારી ઉગ્યા પછીના, ખાસ મિત્રો ઉગ્યા પછીના 15 દિવસ એટલે કે 4 પાનની અવસ્થા થાય અને નિંદામણ છે એની પાનની અવસ્થા 2 થી 3 પાનની હોય ત્યારે તમારે આનો છંટકાવ કરવાનો છે. આ દવા છંટકાવ કરવાથી કોઈ જાતનું મગને આડઅસર આવતી નથી અથવા તો કોઈ જાતનું નુકસાન પણ થતું નથી. તો સૌ પ્રથમ તમારે એક્વારાઇટ લેવાનું છે. મેં અગાઉના પણ વિડીયોમાં તમને મિત્રો આ દવા વિશેની ઘણી વખત ભલામણ કરેલી છે. મારા અગાઉના આપણી ચેનલની અંદર વિડીયો પણ મૂકેલા છે. આ દવાનું કામ શું છે, તો કે ભાઈ આ દવા છે એ આપણા પાણીનો pH મેન્ટેન કરે છે. અત્યારે ઉનાળો છે, ઉનાળાની અંદર આપણે તળાવના પાણી હોય અથવા તો ઊંડેથી બોરકુવાના પાણી આવતા હોય એટલે પાણીના pH છે એ આખા અલગ હોય. એટલે કે તમારે ઘણી વખત એવો એક વિષય આવતો હોય કે ભાઈ મેં આ દવા છાંટી પણ મને રિઝલ્ટ મળતું નથી, કે મેં પેલી દવા છાંટી મને રિઝલ્ટ મળતું નથી. તો આવા સંજોગો થવાનું મુખ્ય કારણ છે પાણીનો pH બરાબર ન હોવો. તો એના માટે તમારે એક્વારાઇટ ફરજિયાત લેવાની છે મિત્રો. અને સૌ પ્રથમ દ્રાવણ બનાવવાનું પાણી હોય અથવા પંપનું પાણી હોય એની અંદર તમારે એક્વારાઇટને પહેલાં 20 થી 25 ml સુધી જેવું પાણી હોય એ આમની અંદર ચાર્ટ આપ્યો છે અહીંયા, એ પ્રમાણે તમારે ઉમેરી અને ત્યાર પછી જ આ બીજી દવા જે નિંદામણનાશક છે એનો ઉપયોગ કરવાનો છે. તો એક્વારાઇટની માહિતી આ રીતની છે. ત્યાર પછી વાત કરું તો સાકુરા, કે જે પટ્ટીપાનના નિંદામણ હશે એની અંદર સ્પેશિયલ મગ તલ માટેની આ દવા છે. તાત્કાલિક રિઝલ્ટ આપશે અને થડ મૂળથી મારી દેશે. કોઈ પણ પ્રકારનું કાર્યું ખાર્યું ખડ હશે એ તમારે થડ મૂળથી મારી દેશે અને તાત્કાલિક રિઝલ્ટ આપશે. એટલે કે તમે છંટકાવ કરશો 8 થી 10 દિવસની અંદર એ છે નિંદામણ થડ મૂળથી સાફ થઈ જશે. ત્યાર પછી તમારે એમાં ઉમેરો કરવાનો છે ઇમેજ સુપરનો. ગોળપાનની દવા છે. ગોળપાનના દરેક પ્રકારના નિંદામણ છે જે આ દવાની અંદર આવરી લેવામાં આવે છે એ બધાય નિંદામણ તમારા થડ મૂળથી સાફ થઈ જશે. તો આ 3 પ્રકારની દવાને તમે મિક્સ કરી અને તમારા મગના પાકની અંદર તમે વ્યવસ્થિત ઘાટો વીઘે 4 પંપના હિસાબે છંટકાવ કરશો એટલે તમારા મગની અંદર મગ રહેશે, બાકી બધું નિંદામણ પૂરું થઈ જશે. આ દવા જ્યારે તમે આપો ત્યારે શું સાવધાની રાખવાની, તો કે ભાઈ પંપ પૂરતા છટાવવા જોઈએ. પાણી તમે મગની અંદર આપો ત્યાર પછી પૂરતો ભેજ હોય ત્યારે જ આપવાનું છે. અને શક્ય હોય તો વ્યવસ્થિત તમે જે પાન પલળી જાય નિંદામણનું એ રીતના 4 પંપ છાંટશો એટલે તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળશે. આનું જ્યારે દ્રાવણ બનાવો ત્યારે પતરાનો ડબ્બો કે ડોલ કે પતરાની જે વસ્તુ હોય, આપણે પતરાનો ડબ્બો હોય કે એ વસ્તુ કટાઈ ગયેલ કોઈ વસ્તુ હોય તો એ તમારે લેવાની નથી. આની અંદર પ્લાસ્ટિકની ડોલ જ તમારે વાપરવાની છે અને અલગ અલગ દ્રાવણ કરી અને પછી 3 દવાનું સાથે દ્રાવણ કરી અને ઘોળ બનાવીને જ વાપરવાની છે. ઘણી વખત આપણે પંપમાં નાખતા હોય તો આ દવા હોય એ ઉપરથી આપણે નાખીએ એટલે ટાંકીની અંદર રેગ્યુલર મિક્સ થઈ શકતી ના હોય એટલે કોઈક ને કોઈક નિંદામણ રહી જતું અથવા તો કોઈક નિંદામણની અંદર રિઝલ્ટ ના આવતું હોય. એટલા માટે આનું દ્રાવણ ફરજિયાત કરીને જ તમારે વાપરવાનું છે. આ દવા છટાણા પછી નથી મગના પાન બળતા અથવા તો નથી મગને કોઈ સાઈડ ઇફેક્ટ આવતી, પણ હા ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોઈક આછી જમીન હોય, કોઈક નબળી જમીન હોય તો એની અંદર 3 થી 4 દિવસ તમારી મગની વૃદ્ધિ છે એ તમને અટકાયેલી દેખાતી હોય
તો એનાથી કોઈ ચિંતા કરવાની નથી. શક્ય હોય આ દવાનો છંટકાવ થઈ જાય પછી આપણે કોઈ પણ દવા મગની અંદર છંટકાવ કરતા હોય જંતુની કે, તો એના ભેગી પ્રાક વૃદ્ધિવર્ધક દવાઓ તમે સામાન્ય થોડીક નાખી અને છંટકાવ કરશો તો પણ એ વસ્તુ ચાલશે. તો આ પ્રોડક્ટને લગતી કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો અહીંયા નીચે જે નંબર આપણા દેખાય છે એની અંદર તમે ફોન કરી અને તમે માહિતી મેળવી શકશો. કોઈ મિત્રોને પોતાના સ્થાન સુધી જોતી હોય તો અમને આ નંબર ઉપર તમે ઓર્ડર લખાવી દેજો, અમે કુરિયરના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દેશું. તો આ પ્રકારની આ પ્રોડક્ટો છે, તમે તમારા પાકની અંદર વપરાશ કરો, અચૂક વપરાશ કરો અને તમે તમારા પાકને નિંદામણથી મુક્ત કરો. નિંદામણ જેટલું હશે એ આપણા પાકના પોષક તત્વો ખાઈ જશે અને ઉત્પાદનમાં કાપ દેશે. આજે મજૂરી મિત્રો મોંઘી છે, એ વસ્તુ પરવડે એમ નથી. તો આ પ્રકારની દવાઓનો જો આપણે છંટકાવ કરીએ તો વ્યાજબી ભાવની અંદર આપણું નિંદામણ છે એ કંટ્રોલ થઈ જતું હોય છે અને આપણા ખેતરની અંદરથી એ નીકળી જતું હોય છે. તો આ વિડીયોની અંદર આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય બલરામ.